જેટકો ને ગૌચર કેમ? વાત બોટાદની છે કે જ્યાં જેટકો કંપનીમાં સબસ્ટેશનનો ગામ લોકોએ વિરોધ શરૂ કર્યો। સરકારી ગૌચર જમીન જેટકોને ફાળવી દેવામાં આવી। ગામ લોકોએ દાવો કર્યો। ગામ લોકોએ સબસ્ટેશન અન્ય જગ્યાએ બનાવવાની માંગ સાથે ઉગ્ર આંદોલન ચીમકી આપી। ત્યારે શું છે સમગ્ર મામલો, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામમાં પર્યાવરણ અને ગોચરની રક્ષા માટે લોકો જંગે ચઢ્યા છે। 300 વીઘા ગોચર જમીન પર જેટકોના 220 કેવી સબસ્ટેશનનું કામ શરૂ થતાં જ ગામ લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સવાલ એ છે કે શું વિકાસના નામે પર્યાવરણ અને ગોચરનો નાશ થવો યોગ્ય છે? લાખણકાના ખેડૂતો, માલધારીઓ અને સરપંચે એક સૂરે આક્રોશ વ્યક્ત કર્યો છે। આ જમીન પર પર્યાવરણ પ્રેમી યુવાનોએ પોતાના ખર્ચે 1 કરોડ રૂપિયા ખર્ચી 4000થી વધુ વૃક્ષો વાવ્યા છે। પરંતુ હવે સબસ્ટેશનનું કામ શરૂ થતાં આ વૃક્ષો અને ગોચર જમીન નાશ પામવાની ભીતિ છે। 220 કેવી બનાવે છે, એમાં અમારું પર્યાવરણ બચતું નથી। ગામ લોકોએ 4000 વૃક્ષો દાળીઓ કરીને સોંપેલા છે અને અમારા ગામનું ગૌચર કે સરકારી પડતર ડીઆલઆર નક્કી કરેલું નથી, છતાં પણ આ જમીન દઈ દેવામાં આવી છે। નથી ગ્રામસભા કરવામાં આવી કે નથી કોઈ ગામને સરપંચોને કે પૂછવામાં આવ્યું અને બારોબાર વેચી દેશે તો આ ગામની જમીન કઈ રીતે બચશે, પર્યાવરણ કઈ રીતે બચશે? આ તો એને બંધ રાખવું જોઈએ અથવા તો બીજી જગ્યાએ જો જગ્યા મળે તો એને લઈ જવું જોઈએ। ગામ લોકોએ રામધૂન બોલાવી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો, પરંતુ તેમની ચેતવણી સ્પષ્ટ છે કે જો કામ નહીં બંધ થાય તો આખું ગામ પશુઓ અને તાલુકા કચેરીનો ઘેરાવ કરશે। શું સરકાર આ લોકોનો અવાજ સાંભળશે? શું 4000 વૃક્ષો અને ગોચરનો નાશ થવા દેવાશે? અમે લાખણકા ગામે લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચે લાખણકાના પર્યાવરણ પ્રેમી જે લોકો છે એવડાએ લોકોએ પોતાના ખિસ્સાના પૈસા આપીને એક વૃક્ષ મા કે નામ, માના નામે અહીંયા વૃક્ષો ચોપાણા છે। એ વૃક્ષોનો નાશ થયો છે। અત્યારે વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યું છે, ત્યારે પર્યાવરણ બચાવવાની ઝુંબેશ આખા વિશ્વમાં ચાલી રહી છે। ત્યારે લગભગ 4000 જેટલા વૃક્ષો આ 220 કેવી થવાથી નીકળી જાય છે, એનો નાશ થાય છે। ત્યારે આ 1 કરોડ રૂપિયાની ગામ લોકોએ પોતાના ખિસ્સાના ખર્ચેથી જ્યારે આ વૃક્ષોનું જતન કરવા માટેની જે નેમ ઉપાડી છે, એમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। તો આ સમગ્ર વિરોધ વચ્ચે મામલતદારે કલેક્ટરના આદેશથી જમીનની ફાળવણી કરવામાં આવી હોવાની વાત કરી। 220 કેવી સબસ્ટેશન માટે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા 1/4/2024ના હુકમથી જમીનની ફાળવણી કરવામાં આવેલ છે। એક તરફ સરકારની ઉર્જા યોજના, બીજી તરફ પર્યાવરણ અને ગોચર બચાવવાનો લોકોનો સંઘર્ષ। સવાલ એ છે કે શું વિકાસના નામે પર્યાવરણનો નાશ થવો જોઈએ? શું ગામ લોકોની વર્ષોની મહેનત રદબાતલ થઈ જશે? લાખણકાનું આ આંદોલન આગળ શું રંગ લાવશે? રઘુવીર મખવાણા, ઝી મીડિયા, બોટાદ।